કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું તલની ચીક્કી। તેના માટે મેં 2 થી 2.5 કપ તલ લઈ લીધા છે। તલને સરસ એવા મીડિયમ ગેસની ફ્લેમ પર તમારે ગોલ્ડન બ્રાઉન કલરના સરસ એવા શેકી લેવાના છે। જ્યાં સુધી તલમાંથી તળ જેવો અવાજ ના આવે ત્યાં સુધી તમારે તેને શેકવાના। તલ શેકવામાં તમારે સહેજ પણ ઉતાવળ કરવાની નહીં। આપણા તલ સરસ એવા શેકાઈ ગયા છે। તેને આપણે ઠંડા કરી લઈશું અને પછી ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે ગોળનું માપ પણ લઈ લઈશું। મેં 2.5 કપ તલ સાથે 2 કપ ગોળ નાખ્યો છે। તમારે કમ્પ્લીટ 2.5 કપ નાખવો હોય તો તમે 2.5 કપ પણ નાખી શકો છો। પછી કઢાઈમાં 1 ચમચી ઘી મૂકીને આપણે ગોળનો પાયો કરીશું। ગોળનો પાયો કરવામાં તમારે ઉતાવળ કરવાની નહીં। ધીમા તાપે તેને સરસ એવો થવા દેવાનો। જ્યાં સુધી આપણો ગોળ કટ તેવો અવાજ ના આવે ત્યાં સુધી આપણે ગોળને થવા દેવાનો। આપણે પાણીમાં ધીમે ધીમે તેને ચેક કરતા રહીશું કે આપણો ગોળ થયો છે કે નહીં। મેં પાણીમાં 2-3 ટીપા નાખ્યા છે। મારો ગોળ થઈ ગયો છે। પછી આપણે તેમાં તલ નાખી દઈશું અને સરસ એવું મિક્સ કરી દઈશું। આ પ્રોસેસ તમારે જલ્દી કરવાની છે। તમે રસોડાના પ્લેટફોર્મને સાફ કરીને તેના પર પણ ચીક્કીને સરસ એવી પાતળી વણી શકો છો, પણ મેં આજે ડાયરેક્ટ થાળીમાં થાળી દીધી છે। આ નીકાળવામાં થોડી તકલીફ પડે એટલે તમારે ડાયરેક્ટ પ્લેટફોર્મ પર થાળી દેવાની, તેથી તમારી ચીક્કી સરસ પહેલાંથી નીકળી જાય। પછી આપણે તેને થાળીમાં લઈ લઈશું અને થાળીમાં તેને વાટકીની મદદથી સરસ એવું ફેલાવી દઈશું અને ઉપરથી દબાવીને સરસ એવા કાપા કરી લઈશું। તમારે આ પ્રોસેસ થોડી જલ્દી કરવાની, તેથી તમારી ચીક્કી ઠરી ન જાય। મેં થોડું એવું વાટકીની મદદથી પ્રેસ કરીને ચીક્કીને સરસ એવી ઠારી લીધી છે અને આપણી ચીક્કી રેડી છે। પછી ઉપરથી થોડું ગરમ હોય ત્યારે આપણે તેમાં કાપા કરી લઈશું। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। તમારો ધન્યવાદ। જય માતાજી।